ખેડા જિલ્લાના ઉંઢેલા ગામની પ્રાથમિક શાળામાં ગ્રામજનો અને શૈક્ષણિક સ્ટાફ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે વાલીઓએ બાળકોને શાળામાં મોકલવાનું બંધ કરી દેતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. શાળામાં શિક્ષણની નબળી ગુણવત્તાને કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓ પણ સરખું અંગ્રેજી વાંચી લખી શકતા ન હોવાના ગ્રામજનોના આરોપ, જેથી કથળતા શિક્ષણ માટે જવાબદાર સમગ્ર સ્ટાફની તાત્કાલિક બદલી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. આ ગંભીર આક્ષેપો સામે શાળાના ઇન્ચાર્જ આચાર્યએ તમામ આક્ષેપોને નકારી કાઢતા સ્પષ્ટતા કરી છે કે હાલ મોટાભાગના શિક્ષકો વસ્તી ગણતરીની સરકારી કામગીરીમાં વ્યસ્ત હોવાથી શૈક્ષણિક કાર્ય પર આંશિક અસર પડી છે અને કેટલાક લોકો અંગત સ્વાર્થ ખાતર વિવાદ ઉભો કરી રહ્યા છે. હાલ સંવેદનશીલ મામલે માસૂમ બાળકોના ભવિષ્યને બચાવવા માટે વહીવટીતંત્ર વહેલી તકે યોગ્ય ઉકેલ લાવે તેવી લોકોની માંગ છે. અમારા ગામની અંદર શિક્ષણનો એવો પ્રશ્ન છે કે વિદ્યાર્થીઓ 8મા ધોરણની આવ્યા છે, તેમ છતાં કોઈને વાંચતા લખતા સરખું આવડતું નથી. અને ઓલરેડી તાલુકા શિક્ષણ અધિકારીએ કહી દીધેલું છે, લેખિત આપ્યું છે કે શિક્ષણ બરાબર છે ને એવું તાલુકા વિકાસ અધિકારી ખુદ કહે છે, અમને લેખિતમાં આપ્યું છે. તો અમે જે શિક્ષણ બરાબર છે નહીં, તો શિક્ષણ સુધારવા માટે અમે વાલીઓને વાત કરેલી છે. તો વાલીઓએ સર્વસંમતિથી એવું કીધું છે કે અમારા બાળકો સ્કૂલે જશે નહીં. સ્કૂલ જ્યારથી ખુલી ત્યારથી હજુ સુધી કોઈ બાળક આવ્યું નથી અને એના માટે બદલી માટે માંગણી કરેલી છે અને લેખિત પણ આપ્યું છે, પણ કોઈ કાર્યવાહી થયેલ નથી. શિક્ષણ તો કથળી કઈ નથી ગયું, કેમ કે અત્યારે અમારે કેવું છે, 2 મહિનાથી મારે ચાર્જમાં છું, બરોબર. 2 મહિના પહેલા બીજા આચાર્ય હતા, એમને એ રીતે જે સંજોગો વસાત ચાર્જમાંથી ઉતારવામાં આવ્યા. અમારે 2-3 દિવસ પહેલા એસ્ટાર્ટનો ચાર્જ આવી ગયો છે, એ આજે હાજર થયા નથી, એમની સ્કૂલમાં કામ છે એટલે 2 દિવસમાં એ શિક્ષકે હાજર થઈ જશે. એટલે અત્યારે હું ઇન્ચાર્જમાં છું ઉંઢેરા પ્રાથમિક શાળામાં. બીજું કે વસ્તી ગણતરીના ઓર્ડર છે અમારા બધા શિક્ષકોને, 9 શિક્ષકો છે અમારે કુલ, અને 8 શિક્ષકોને વસ્તી ગણતરીના ઓર્ડર છે અને એમને ઓન ડ્યુટી અત્યારે મામલતદાર સાહેબે જાહેર કરી છે. એટલે સ્વાભાવિક છે કે જ્યારે વસ્તી ગણતરી કરવા ગામમાં બધા શિક્ષકો જાય ને, એટલે વાલીઓ એવું જ કે શિક્ષકો ગામમાં ફરતા હોય છે, તો એટલે છોકરા સ્કૂલમાં મોકલતા નહીં, બીજું કઈ કારણ નથી. ઉંઢેરા પ્રાથમિક શાળામાં અગાઉ 2 શિક્ષકોનો સામસામે વિવાદ હતો કે જે તે સમયે એમાં સમાધાન થઈ ગયેલું છે, એટલે પછી એમાં કોઈ આગળ આપણે પ્રક્રિયા હાથ ધરી નહોતી. પ્રશ્ન એ પછી આચાર્યનો હતો, તો આચાર્યનો 4 જણે બદલી નાખેલો છે. હમણાં 6/6/26ના ઠરાવથી નજીકના એસ્ટાર્ટ મુખ્ય શિક્ષકને ચાર્જ આપવાનો હોય છે, તો એ સંદર્ભે અમે બાજુની એસ્ટાર્ટ મુખ્ય શિક્ષકને ચાર્જ આપી દેવામાં આવે છે. તે લગભગ પ્રશ્ન સોર્ટ આઉટ થઈ ગયો.